કામગીરીને લઈ વેપારીઓ હેરાન પરેશાન થયા છે, ત્યારે રાજમાર્ગના વેપારીઓની જાણે ધીરજ ખૂટી ગઈ હોય તેમ વેપારીઓએ મેટ્રોની કામગીરીને લઈ વિરોધ કર્યો હતો। સુરતમાં મેટ્રોની મોકાણને કારણે રાજમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે, જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મેટ્રો દ્વારા 19 મહિનાથી દુકાનોની આગળ બેરિકેડ મારી દેતા વેપાર ધંધા બંધ થયા છે, તેમજ વળતર પણ નહીં ચૂકવાતા વેપારીઓની હાલત કફોડી બની છે। મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા મહિનાથી ચાલી રહી છે। સેન્ટ્રલ ઝોનમાં રાજમાર્ગ પર મરકતી હોસ્પિટલથી પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરાયા બાદ વિસ્તારના વેપારીઓમાં રોષ છે। મેટ્રો કામગીરીને લઈ કમ્પાઉન્ડ વોલ અને વળતરના પ્રશ્નો બાબતે હજુ સુધી કોઈ નિરાકરણ ન આવતા માર્ગ પર વર્ષોથી વેપાર ધંધા સાથે જોડાયેલા વેપારીઓ વિરોધ નોંધાવ્યો હતો। હું પંકજ ચલિયાવાલા, ઓનર ઓફ ટાટા ફેબ્રિક્સ રેમન્ડ્સ ક્વીન એમ્પોરિયમ। છેલ્લા 40-45 વર્ષથી હું આ રાજમાર્ગ પર ધંધો કરી રહ્યો છું અને લાસ્ટ તમારે છેલ્લા 2 કરોડનું ટર્નઓવર જે અમે કરતા હતા, આ મેટ્રોના કારણે અમને ખાલી ટર્નઓવર 30 લાખ રૂપિયા પર આવી ગયા છે અને જે સરકાર જે અમને જે કોમ્પેન્સેશન આપે છે એ પણ સંતોષકારક નથી અને હવે હાલમાં તેઓ બંધ કરી દેવા માંગે છે। એટલે અમે આ એકદમ જાગૃત છે અને અમારે રોજીરોટી અમારી પોતાની દુકાન ગુડવિલનો એક સવાલ આવીને ઊભો રહ્યો છે। અમે શું કરશું, અમારું ભવિષ્ય શું છે એ કંઈક દેખાતું નથી। બીજી વાત કે એસએમસીએ ફક્ત 2 વર્ષની પરમિશન આપી હતી કે જે.આર. કુમાર સાથે 2 વર્ષના અંદર કામ પૂરું કરવાની બાહેધરી આપી હતી। આજે એક કામ પણ લગભગ એમ સમજો કે 10 થી 20% જ કામ થયું છે અને હવે કેટલા વર્ષ કામ ચાલશે એની પણ કોઈ ખાતરી નથી। એટલે મહેરબાની કરીને અમારું કોમ્પેન્સેશન ચાલુ રાખો અને જે હાલમાં મળે છે એમાં અમને વધારો પણ કરી આપો, જેથી અમને અમારું પોતાનું અને અમારા સ્ટાફ મેમ્બરોનું બેંકના હપ્તાઓ અમે સહેલાઈથી સારી રીતે ભરી શકીએ। કેટલા સમયથી આ પ્રકારની સમસ્યા છે, કેટલા વેપારીઓ છે? અમે ટોટલી લગભગ 80 આસપાસ વેપારીઓ છે અને 2 વર્ષથી કામ ચાલી રહ્યું છે અને હાલમાં જે કંઈ આ 2 ચોમાસા અમે પસાર કર્યા છે એના અંદર એટલી બધી ગંદકીઓ થઈ છે કે નહીં પૂછો વાત। અમારી દુકાનમાં જવા માટેનો રસ્તો ફક્ત 2 ફૂટનો છે અને હાલમાં તેઓ જે કંઈ રસ્તો આપવા માંગે છે એ પણ સંતોષકારક નથી। એટલે ગ્રાહકો કેવી રીતે આવી શકશે એ એક મોટો પ્રશ્ન છે।